નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે એક વિશેષ કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ જેનું નામ છે મળવા જેવા માણસ. મળવા જેવા માણસમાં આજે અમે છીએ ચીખલી પાસેના નાનકડા એક ગામમાં, જ્યાં અમે મળ્યા અશોકભાઈને. અશોકભાઈ એક એવા પ્રકૃતિ પ્રેમી માણસ છે કે જેને મળીને આપ સૌને આનંદ થશે. તો આવો આપણે મળીએ અશોકભાઈને અને એમની પાસે જ જાણીએ એમની અવનવી વાતો. નમસ્કાર અશોકભાઈ. નમસ્કાર. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. અશોકભાઈ, આજે આપણે એક આપ જે પ્રવૃત્તિ કરી રહ્યા છો અહીંયા મામાનું ઘર, એ મામાનું ઘર શું છે, એમાં આપ શું શું કરી રહ્યા છો, એના વિશે અમારા દર્શકોને જણાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપ જણાવો કે મામાના ઘરમાં શું શું પ્રવૃત્તિઓ કરીએ છીએ આપણે. મારું નામ અશોક પટેલ. હું બેઝિકલી ગામડાથી છું ને ખેડૂતનો દીકરો છું, એટલે મને ખેતી ગમે છે. હું સાથે નેચર સાથે કનેક્ટ છું. મને પર્યાવરણ વધારે ગમે છે. બાળપણથી જ મને નેચર ગમતું હતું, એટલે હું ખેતી કરતો હતો. ને હું જે ખેતી કરતો તે થોડી આવક ઓછી હતી. પછી ઘણા બધા બીજા કામ કર્યા મેં. એમાં મેં હનીબીમાં સક્સેસ છું. ને હું જે કંઈ કમાવું છું એ મને નેચર આપે છે. માના ખોળામાં બાળક કેટલું શાંતિ છે અનુભવે, તેમ હું પણ પર્યાવરણના ખોળામાં શાંતિ અનુભવું છું. મામાનું ઘર નામ શાના માટે રાખ્યું? એકચ્યુઅલી મારી 6 બહેનો છે. મારા ઘણા બધા ભણ્યા હતા. મને મામા મામા કરે, જ્યાં રેમ ત્યાં પણ જ્યાં જામ ત્યાં ફળ્યું મને મામા કરે. એટલે એ તો મને મામાનું નામ જ હતું. ને મારી ઘરે જે મેં લોકોને છોકરાને બોલાવું, ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓને એઝ એ ગેસ્ટ કરું. ને એ મારા મામા તરીકે બોલાવતા થયા. ને એટલે પછી મારું ઘરનું નામ જ પડી ગયું મામાનું ઘર. અચ્છા, મામાના ઘરમાં આપણે શું શું પ્રવૃત્તિ કરીએ છીએ? હું એઝ એ નેચર લવર, મને છોકરોને નેચર લવર બનાવવાનું ગમે છે. એટલે મારો સ્લોગન હોય છે, તમારી છોકરોને બનાવજો ડૉક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ, પણ તમે નેચર લવર બનાવશો તો જ તમારું છોકરું તમારું રહેશે. કેમ કે બાળક જ્યારે જો તમારા હાર્ટની ત્યાં જોડાશે, નેચર સાથે કનેક્ટ કહેવાય છે. અહીંયા જે પ્રવૃત્તિ કરાવું છું એમાં મારું હનીબી મારું મેઇન કામ છે, જે મારો ધર્મ છે, ધંધાની વિશેષ. હનીબી એટલે મધમાખી પાલન. એ મારો મેઇન કોન્સેપ્ટ છે. ખેતી તો કરું જ છું, પણ મધમાખી મારો મેઇન કોન્સેપ્ટ છે. એ મધમાખીના બોક્સોમાંથી મધમાખીને છોકરોને બતાવું, મધમાખીની રાણી, ઈંડા, વર્કર, બધું હની કેમ ભાગવે એ તો બતાવું જ છું. સાથે મારું એનિમલ સેવનું કામ છે. એ સાપને શા માટે પૃથ્વી પર હોવું જોઈએ એ વિશે સમજાવું, અળસિયું વિશે સમજાવું. અળસિયું, મધમાખી ને સાપ એ ખેડૂતના સાવકા પુત્ર છે. આ ત્રણને ડિસ્ટર્બ કર્યા ખેડૂતે, એટલે ખેડૂતની સમસ્યા છે, એ વિશે સમજાવું. સાથે ઔષધીય છોડ. આપ તો કોના લોકોને તો આ બધા વધારે જાણકારી જોઈએ છે, તો મેડિસિનલ પ્લાન્ટ હું સ્પાઇસ અલગ પાડીશ. તમારા આંગણામાં સ્પાઇસ ગાર્ડન હોવો જોઈએ, મેડિસિનલ ગાર્ડન હોવો જોઈએ, ફ્રૂટ પ્લાન્ટ હોવો જોઈએ. પછી નાનકડું એવી જગ્યા હોવી જોઈએ કે ત્યાં તમને શાંતિ મળે. આમાંના દાડે હિંચકો બાંધ્યો આપણે ભણ્યા છે, તો એ હિંચકો હોય, છોકરું રેબિટ જોડે રમે, બકરી જોડે રમે, માછલી જોડે કૂદાકૂદ કરે, ને નાના નાના એડવેન્ચર પોઈન્ટ. આ બધું જ છોકરું સાથે નેચર સાથે કનેક્ટ કરાવું છું મેં. છોકરું મામા બાપની આંગળી પકડીને આવે, આંગળી છોડીને કૂદાકૂદ કરે, એ સૌથી વધારે મને ગમે છે. તો આવો આપણે જરા જોઈએ. ચોક્કસ મને ગમશે બતાવવાનું. આવો. હવે આપણે છીએ મામાના ઘરમાં મધમાખી સેન્ટર ઉપર, મધમાખી ઉછેર કેન્દ્ર ઉપર. જોઈએ મધમાખી ઉછેરમાં અશોકભાઈ કેવી રીતે બધાને સમજાવે છે. અશોકભાઈ, મારી પાસે 3 પ્રકારની મધમાખી છે, ટ્રાઇગોના, ઇન્ડિકા અને મેલિફેરા. જે આ સૌથી ડાહી માખી એમ કે ચાલે. ઇટાલીથી આવી છે, ઇન્ડિયામાં આવી ત્યારથી હનીક્રાંતિ કરી આપી. તો આ મધમાખી જે મારે પછી 6000 બોક્સમાં 20 કરોડ માખીઓ છે. એમને જરા ક્લોઝ કરીને બતાવજો. જે આ મારી મધમાખી છે, બધાને એમ જ કે મધમાખી ડંખે. મારી પાસે જે નાનું બાળક પણ આવશે એ મધમાખી જોડે ફોટો પડાવશે. એને હું રાણી બતાવીશ, જે સૌથી મોટી એક જ હશે, બાકીની બધી વર્કર હશે. ને નાની નાની બધું નાના કોન્સેપ્ટ સમજાવીશ. રાણી ઈંડું મૂકે, મધ કેવી રીતે ભરાય, આ બધી જ વાતોનું મારે 10 મિનિટનું સેશન હોય છે. ને છોકરોને એમ થાય કે મને કંઈ ઘણી બધી ઇન્ફોર્મ મળી. ને આ મેલિફેરા મધમાખી તમને પણ હું તો પકડાવી શકું, તમે પણ આરામથી પકડી શકશો એવી મધમાખી છે. જે મારી પાસે જે પણ લોકો આવશે તે આની જોડે કામ કરશે. એટલે પેલી વાર તો દર દૂર થઈ જાય છે. બહુ અઘરું છે યાર, બીક લાગે છે મને. ના, બીવાનું કારણ નથી, કેમ કે મધમાખીને દોડી ડંખું નથી, એ ડંખે મરી જાય છે. એ ડંખે મરી જાય છે, એટલે એને ડંખવી જોઈએ. આપને જો આ ડંખી જાય તો આપને જોઈન્ટ પેન થશે. આથરાઇઝનો ઇલાજ મધમાખીના વેનમમાં છે. એટલે આ મારી પાસે 20 કરોડ માખી વિશે મને બતાવવાનું ગમે છે, કારણ કે મારો આ ધર્મ છે. હવે અશોકભાઈ, બીજી કઈ જગ્યા છે જે આપણે મામાના ઘરમાં બહુ લોકો જેના માટે આવે છે અથવા જોવા માટે આવે છે? ચોક્કસ બતાવીશ. આવો સર, આને બતાવું તમને. સર, હું અગર ધરતીને માતા માનું છું, તો આ દેખાય છે બધા સાપોએ ધરતી માતાના સરકતા ગણ્યા છે. સાપ એટલે આપણે દૈત્ય માનીએ છીએ. હું ડિપાર્ટમેન્ટ એમ ફોરેસ્ટના અંડરમાં કામ કરું, હું સર્પને બચાવું છું. તમે મને સર્પ મિત્ર કહી શકો. ઓકે. સાપ એ ધરતી માતાના સરકતા ગણ્યા છે.
બહેનો સુંદર દેખાય જો ગહેણા પહેરે તો, ધરતી પર સુંદર દેખાય જો સાપ હોય તો. એટલે અમે સાપને મારવા દેતા નથી, ખાસ કરીને બિનજહેરીલો નહીં જ. એટલે મારો અવેરનેસનો પ્રતાપ છે, ડિપાર્ટમેન્ટના સાથે મારા પ્રયત્ન છે. સાપો એ આપણા હોવા જોઈએ ખેડૂતના સારા મિત્ર તરીકે. ઓકે. એટલે સાપ વિશે અમે છોકરાઓને સમજાવીએ છીએ. પાયથન જેવા સાપો પણ અમે રેસ્ક્યુ કરીને ખેડૂતને આપી રહ્યા છે. હવે આગળ વધીએ. આગળ Okay, sir. અહીંયા આ ટ્રી હાઉસ બનાવ્યું છે, તો આનો કેવી રીતે ઉપયોગ થાય છે? એકચ્યુઅલી છે ને, મધમાખીએ મને આખો દેશ ફેરવ્યો છે. અચ્છા. તો જે ફરજ ચારે એમ કે એવું જ છે કંઈ. હું સાઉથ ગયો હતો, ત્યાં મેં ટ્રી હાઉસનું માર્કેટિંગ થતું જોયું હતું. ઓકે. એન્ટ્રી ફી હોય છે 50 રૂપિયા. ત્યાંથી આવીને તરત મેં આ ટ્રી હાઉસ બનાવ્યું ને લોકોને ગમવા મળ્યું. મારી પાસે આ 3 જેવા ટ્રી હાઉસ છે. મારી પાસે જે વિઝિટર આવશે તે એના પર છે. આજે પણ ફિશરીઝ કોલેજના 25 જેટલા વિદ્યાર્થીઓ ટ્રી હાઉસ પર રહે છે. ને ટ્રી હાઉસ પર રહેવાની કંઈક મજા જ અલગ છે, કારણ કે આપણું આ પૂર્વજોનું ઘર છે. પર આપણે શું કરીએ છીએ પ્રવૃત્તિ? સર, આ છે મારો મેડિસિનલ પ્લાન્ટનો ગાર્ડન. તમને નાનું બાળક આવશે એને નેચર સાથે કનેક્ટ કરાવવું હોય તો એને હું ખાલી એક પાન આપું છું. આમાં પાનનો ટેસ્ટ આવશે મિન્ટ જેવો, ખાઈ શકશો તમે. જસ્ટ લાઈક પોલો. બાળકને જાદુ લાગશે, એટલે એને આના પર ધ્યાન આપવા મળશે. તો એને હું પછી તુલસીની ઘણી બધી જાતો, બ્રાહ્મી, શતાવરી, આ બધી જ વાતોનો નોલેજ આપીશ. આપણે પહોંચી ગયા છે 650 mg ગોળી સુધી. હવે પછી લિમિટ આવી જાય છે. ફરીથી આવવાનું છે બેક ટુ નેચર. અગર નિયમિત આ ઔષધિયાનો ઉપયોગ કરીએ આપણે તો આપણે ભાગ્યે જ બીમાર પડીએ, કારણ કે આ બધામાં જ પુષ્કળ મેડિસિનલ પ્રોપર્ટી છે. આ થોડા શોર્ટ્સ તમે જો પરેશભાઈ બતાવી શકો તો બતાવજો. રાઈટ. આ પ્લાન્ટ તમે ઘરમાં રાખો ને સમજાવું છું. ને બાળકોને જ્યારે આ સમસ્યા છે સાંભળવાની, કેમ કે આમાં તો નહીં જ, ત્યારે દરેક છોકરોને એક પાન ખવડાવીશ. તમે માણસોની એ મસાલો મળી જશે. તમે જે મસાલો ગેસ કરશો તેમાં મળશે છે. અચ્છા. હા, તમે જે વિચારશો તે તજ, લવિંગ, મરી, વાહ. અને નામે છે ઓલ સ્પાઇસ. બાળકોને આને ખવડાવશું. તમારી પાસે સ્પાઇસ ગાર્ડન હોવો જોઈએ. ને બહેનો ખાસ કરીને, બહેનોને હું ખાસ સમજાવું છું, તમારી ઘરે પોતાના મરી લાગવા જોઈએ. જે મારી ઘરે પાંદડા મરી લાગે છે. ચાહું છું દરેક વિદ્યાર્થીઓનો પોતાનો એક ફ્રૂટ પ્લાન્ટ હોય, જે એનો પેટ હોવો જોઈએ. જેને જે છોડ ગમે એ તમે ઘરે વાવી શકશો. કોઈને કેરી ગમે છે તો આ એક મારી પાસે ATM મેંગો, કે ઓલ ટાઈમ મેંગો. ઓકે. કેરીના મરવા આવ્યા છે, પછી કુંપણ આવશે પણ. વર્ષમાં 8 મહિના ફ્રૂટ આપે. ઓકે. તો કેરી, અગર માનો કોઈને કોયલ ગમે છે ઘે બોલાવું, તો હું લગાવી દઉં શેતુર. છોકરીને સમજાવું છું, તમે એકવાર વાવી દેશો, લાઈફ ટાઈમ કે તમારે શેતુર મળશે. અને કોયલ આવશે તમારી ઘરે, ગીત ગાશે. કોઈને પતંગિયું ગમે છે, તમારી પાસે એવા પ્લાન્ટ બી લગાવી દઉં છું કે ત્યાં પતંગિયા આવવું જ પડશે, કારણ કે એના હાઉસ પ્લાન્ટ છે. રાઈટ. હા, એટલે આ બધી આવું ઘણી બધી વાતો છે. કોઈને લીંબુ શરબત ભાવે છે તો તમે એક છોડ લગાવી દો લીંબુનો, કે તમારી કે લીંબુ. એટલે મામાના ઘરમાં આ બધું છે. હા, મામાની ઘરે મામા એ જ સમજાવે છે કે તમે બી નેચર લવર, બી હેલ્ધી. તો અહીંયા પછી ભાણિયાઓની તમારે લાઈન લાગતી હશે. મારી પાસે વર્ષે 150 થી 200 સ્કૂલ આવી જાય છે, ઓકે. જેને હું એઝ અ ગેસ્ટ ટ્રીટ કરું છું. ને વિઝિટર આવે છે. ને ખાસ ઘર મોટું કરતાં તમારું દિલ મોટું હોય તો મોટી વાત હવે એવું જ છે મારું. કંઈ નાની જગ્યામાં ઘણી બધી અટેન્ડ કરું છું મેં. વાહ. આગળ હવે આપણે નાનું બાળક જ્યારે મારી ઘરે આવે છે ત્યારે હું એને કેમ છું, બેટા આને ટચ કર. ટચ કરશે એટલે છોડ ઊંઘી જશે. છોકરોને જાદુ લાગશે, પછી એ બીજું કરશે, ત્રીજું કરશે, પછી એને થશે નેચર પ્રત્યે જાગૃત થશે. આ પૃથ્વી પર આપણે જ સજીવ નથી, આ પણ સજીવ છે. એ રીતે જેમ મીંટ ન ખવડાવું તેમ મીંટ લઈ જાય, કોઈ છોકરોને આ ગમે તો આ પણ લઈ જાય. અને એટલે તમે અહીંયા જે છોડ એમને ગમે એ લોકોને આપો છો હું પણ? આપું છું, બધું જ કરાવું છું. અને ખાસ છે નેચર બોલાવવાની, નેચર લેવલ બનાવવું હોય મારે તો આ બધા અમારી નાની ટેકનિક છે. ઓકે. ઓકે. અને મોબાઈલ છોડાવો છે મારે, એ ખાસ છે. બરાબર છે. ઓકે. બહુ સારી એવી વાત કરી. મોબાઈલ છોડાવવા માટે આ બહુ શ્રેષ્ઠ વિકલ્પ છે. એટલે અહીં આજુબાજુમાં જેને પણ આ સ્થળની ખબર હોય એમણે તો આવવું જ જોઈએ. ચલો આગળ વધીએ. રાઈટ. હવે અહીંયા શું કરો છો તમે? આ એક મારું કામ છે વર્મી કમ્પોસ્ટનું. નાનું બાળક જ્યારે આવે છે ત્યારે હું બધાને સમજાવું છું, આપણી મમ્મી હોય ત્યાં વનસ્પતિની પણ માં હોય, જે અળસિયું છે. છોકરું એને હાથથી તોડી બતાવું છું, કેમ કે આ ઉભયલિંગી છે તો પણ મળશે નહીં. ને આ જે બી કાર્બન, જે ઓર્ગેનિક કચરો છે, આ સડેલા પાન, એ અળસિયું ખાઈ જશે. ને આમાં નાઇટ્રોજનની માત્રા વધારશે. અળસિયું આ એ છોડને મૂળ સુધી આ ખોરાક પહોંચાડી આપશે. બરાબર. એટલે જે બી કચરો હોય તે તમારે નાખવાનો છે એવી જગ્યાએ કે ત્યાં છડી જાય. ને પછી અળસિયાને આપી દેવો તો અળસિયા એનો ખાતર બનાવશે. ને આપને જેમ ખોરાક જોઈએ છે તેમ વનસ્પતિને પણ ખોરાક જોઈએ છે. એટલે બાળકોને અહીંયા વર્મી કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ એ બધું જ એ પણ સમજાવું છું. શીખવા મળશે અહીંયા ને આવ્યા આરામથી ઘણી વાર તો નાનું બાળક 2-3 અળસિયા લઈ જશે મારી પાસે. બરાબર. ને એને ઘરે જે કચરો નાખશે, અળસિયા ગ્રો કરે છે, કેમ કે એને ખાલી મોઇસ્ચર જોઈએ છે, બીજું કશું નથી જોઈતું. નેચરના જીવડા છે, નેચરમાં આરામથી ટકી જાય જો થોડીક નાના નહીં આપણે કાળજી રાખીએ તો. એટલે આ બધું એને બાળકને શીખવું છું.
જે બી સ્કૂલ આવે વિદ્યાર્થીઓ આવે જે ઇન્ટરેસ્ટેડ હોય એને વર્મી કમ્પોસ્ટ ઘણા બધા અળસિયા થઈ જાય તો પછી વર્મી વોશ બનાવવાની ટેકનિક પણ શીખું છું એમને મને છે ને મને છોકરુંને ભણાવતા રમાડવાનું વધારે ગમે છે કેમ કે છોકરું જે ચંચળ હોય છે આ નાનકડો મારો એડવેન્ચર ઝોન છે જે મેં લો કોસ્ટમાં બનાવ્યો જાતે બનાવ્યો છે ને છોકરુંને ટેમ્પોરીઝમાં ઉછળવાનું ગમે અને આ દેખાય છે જે અમારો એડવેન્ચરનો મારો શોખ છે એટલે નાની એક્ટિવિટી બનાવી છે હું જાતે બનાવી છે એ બાળક એમાં ચડશે એનો હાઇટનો દર્દ થશે થોડુંક એને એડવેન્ચર લાગશે આવો તો જરા જોઈએ આપણે. હા તો ઘણી બધી આ નાની પ્રવૃત્તિ છે મારી સેફ્ટીનું ધ્યાન રાખ્યું છે ઓલરેડી ને ટર્ન બાય ટર્ન આમાં કઈ થશે નહીં કેપેસિટી બહુ સારી છે ને એક સાથે 150-200 વિદ્યાર્થીઓ આવે એમના માટે હિસકા માફકસર હોય 50-100 છોકરા એક સાથે કૂદાકૂદ કરતા હોય તો મને વધારે ગમે છે વાહ. ને મારી આ જગ્યાનો મેક્સિમમ ઉપયોગ થાય એનો બી મારા પ્રયત્ન હોય છે. આગળ હવે હા હવે શું બતાવો છો બીજું? આ છે એક ફિશનું નામ છે એલિગેટર ફિશ દેખાય છે મગર જેવી હા હા અને એ માંસાહારી છે દાણા કે બીજું ઓછું ખાશે એને મારે દેડકા અથવા જનાની માછલી આપવું પડશે આ ઉત્ક્રાંતિમાં કરોડો વર્ષથી આમાં ફરક નથી પડ્યો અને આને બહાર કાઢી નાખીએ તો આપણે કલાકો જીવી શકશે. ઓહો. હા અને આ છે બાળકોને વધારે હોય છે અને નાનું બાળક કલાકોને કલાકો અહીંયા રમ્યા કરશે એટલે આ નાનું આ બધા પોઈન્ટ બનાવ્યા છે મારા પેટ ઝોન. હા પેટ ઝોનમાં આ બધું નાનું કામ કર્યું છે મેં. આ મારા પેટ ઝોન છે એમાં બતક સૌથી બોલકી જાત હા હા નાનું બાળક તમે પણ ખબર શકશો નાનું બાળક પણ આને કામ કરશે અને એ સૌથી સારું લાગે છે એમને પેટ ઝોન એ મને અવિસ્મરણીય હશે આ પેટ ઝોન સાથે કામ કરવાનું. આવ 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 સૌથી બોલકી જાત બતકની હોય તો આ છે અને મારી ઘરે જે પણ વિઝિટર આવશે બાળક તેને આ કરાવીશ. વાહ. 50-100 વિદ્યાર્થી આવે તો પણ નાના નાના દાણા બધા એના નાના નાના હાથે કરાવશે અને એના માટે અવિસ્મરણીય આનંદ લાગશે. બાળકોને ખૂબ મજા આવતી હશે. હા સાચી વાત છે આ બધું જ મારું એઝ એ નેચર લવર કામ છે. નેચર લવર બનાવવું હોય તો નાની જોડવું પડશે. વાહ વાહ. હા એટલે અહીંયા પાણીમાં પણ તમે કંઈ કર્યું છે એમાં? હા હું મારી હા તો આમાં છે આ તળાવ નાનકડું તળાવ છે મારા માટે પ્રોડક્ટિવ છે. હા આમાં 500 થી 1000 કિલો માછલી પાકી ગઈ છે. ઓકે. હા વેપારી આવશે તમે કિચન ગાર્ડન જોયું શાકભાજીનું આ મારું કિચન ગાર્ડન છે માછલીનું લાઈવ ફિશ તમને સાથે એકદમ તાજી ફ્રેશ લેવતી હોય તો પેલો વેપારી આવશે 100 કિલો લાખીને કર લઈ જશે મને પેમેન્ટ કરી જશે એટલે આ એક નાનો કોન્સેપ્ટ છે. આ પાણી હું આપીશ મારા ખેતરને એટલે અને એ પણ ખેતરમાં ખેતરમાં ખાતર નાખવાની જરૂર પડતી નથી. નથી. બહુ સરસ બધું તમે પર્યાવરણની ખાસ જાળવણી સાથેની બાળકોને અને મોટાઓને પણ મનો આત્મસંતોષ પણ તમને મળી રહ્યો છે એ ખૂબ મહત્વની વાત છે. અત્યારે લોકો નાના સેન્ટરોમાંથી મોટા શહેરોમાં જવા મથી રહ્યા છે ત્યારે તમે એક નાનકડી જગ્યામાં નાનકડા ગામમાં આટલી સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છો તે ખૂબ ખરેખર અભિનંદનને પાત્ર છો તમે. સાહેબ ખાસ કે બાળકોને આના માટે બનાવ્યું છે મેં આ નાનકડું છોકરું એ ભણ્યું છે રેબિટ વિશે ચાલશે 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 સર આ બચ્ચે જાઓ રેબિટ વિશે ભણ્યું છે બાળક જ્યારે મારી ઘરે આવે છે ત્યારે એને આપું છું રેબિટ ખવડાવવા માટે. સર તમે પણ આવી શકશો તો કે ના આવી જાઓ આવો હા આ છોકરીને વધારે ગમે છે આવી જાઓ બેસી જાઓ આગળ ખડો ગાજર. હા એક એટલું નાનું છે આ હા એને ખાવું છે વાહ. એના કોણા હાથે એ નાનું નાનું બાળક છે બધાએ ખાવું છે છોકરીઓ માટે એના માટે અવિસ્મરણીય હોય છે. પણ આ એક હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટનો કોન્સેપ્ટ છે એમાં આવશે બોન્સાઈ ધ સ્ટ્રેસ બસ્ટર મને પણ ભૂતકાળમાં નાદ લાગ્યો હતો એટલે મેં ઘણા બધા પ્લાન બનાવું છું. બોન્સાઈની સ્ટાઇલ હોય અહીં નાનું બાળક આવશે એક છોડનું નાનું રૂપ જોઈશે એના મગજમાં અલગ ફીલ થશે ને હવે આ કોન્સેપ્ટનું અમે ટ્રેનિંગ પણ આપી રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી આવે એ નાનું છોડ લઈ જાય એની ઘરે વાવે એને સ્ટાઇલ વાળશે એટલે આ બનાવ્યો છે બોન્સાઈ. તમે વડનું મોટું ઝાડ નહીં જોવા મળે પણ મારી ઘરે નાનકડું વડનું નાનું રૂપ કરી શકો એટલે આ બધા કોન્સેપ્ટ છે મારા બોન્સાઈ બનાવવાના. અહીંયા એવરગ્રીન પ્રદેશ છે મારો એવરગ્રીન ચોમાસું શિયાળો ઉનાળો એક ગ્રીનરી હશે ને વેધરવાઇઝ સૌથી સારું હશે. તમે ગમે ત્યારે મારી ઘરે આવી શકો. મારું ગામ છે સાઉથ ગુજરાતમાં નિયર બાય ચીખલીથી પડશે 10 મિનિટ લાગશે 8 કિલોમીટર છે. ગામનું નામ સોલધરા ગૂગલ પર સર્ચ કરી શકો ઇકો પોઈન્ટ સોલધરા હા તો તમે સહિયારી બી ફાર્મ તમે સર્ચ કરો તો જોવા મળી જશે ને અહીંયા આવવા માટે હાઈવેથી નજીક 10 મિનિટમાં આવી શકશો રેલવેથી તમે અડધો કલાકમાં આવી શકશો.